મનસુખલાલ મેઘજી દોઢિયાના 75મા જન્મદિવસ નિમિત્તે ઉજાસ ભરેલી શુભેચ્છા। તેઓએ પોતાના જીવનમાં સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે। આવા વિશાળ હૃદય અને વિવેકવાન વ્યક્તિનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે। કુટુંબના દરેક સભ્યના કલ્યાણ માટે મનસુખલાલભાઈએ પોતાના સમય, પ્રેમ અને માર્ગદર્શનથી એકતા અને સંસ્કારનું અદ્વિતીય વાતાવરણ સર્જ્યું છે। મનસુખલાલભાઈએ ધર્મની પ્રેરણા આપી, જુદા જુદા ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો અને સમુદાયમાં આધ્યાત્મિક મૂલ્યોની ઉજવણીને પ્રોત્સાહન આપ્યું। વ્યવસાયમાં પણ સફળતા પ્રાપ્ત કરીને સમાજને પ્રેરણા આપી। નૈતિકતાપૂર્વક ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પ્રગતિ માટે માર્ગદર્શન આપતા રહ્યા। જીવનના ચારેય સ્તંભો પર એમણે પોતાના સંસ્કારોની મહોર મારી છે। આ તો ફક્ત વાતો જ છે। આ વાતોને પ્રત્યક્ષ રૂપે જો માનવી હોય તો તૈયાર થઈ જાઓ 1 ડિસેમ્બર 2025ના રોજ એમના જીવનને નજીકથી નિહાળવા માટે। મંદિરમાં પૂજાતી દરેક મૂર્તિઓ એવા પથ્થરમાંથી બનેલી હોય છે કે જેમણે હથોડાના ઘા અને છીણીથી અપાયેલી વેદના ઝીલી છે અને ત્યારબાદ જ તેને મંદિરમાં સ્થાપવામાં આવે છે અને પૂજાય છે ભગવાન સ્વરૂપે। આજે આપણે એક અદ્ભુત વ્યક્તિને પુસ્તક તરીકે નિહાળવાના છે। તેમના જીવનના પ્રત્યેક પૃષ્ઠોને ઝીણવટથી વાંચવાના છે, જેમણે સંગતના દીવડાઓ પ્રગટાવી જાતને ઉજ્જવળ કરીને પ્રકાશિત કરી છે। સંગતનો દીવો બહુ જ ઓછી વ્યક્તિઓ પ્રગટાવે છે, પછી ગમે તેવા અંધારપટમાં પણ અંધારાનો કર્ફ્યુ નડતો નથી। આપણે બધું જ ભૂલી જઈએ ત્યારે આપણા અંતરમાંથી પ્રગટેલા વિચારો આપણને જીવનમાં ઉચ્ચ સ્થાને લઈ જનારો માર્ગ બને છે। તો આવો એ વ્યક્તિના જીવન પુસ્તકના સોનેરી પૃષ્ઠોને નિહાળીએ। શ્રી ડોક્ટર મનસુખલાલ મેઘજી દોઢિયા, સફળતાના શિલ્પી।